ભાઈ ગોકુળ મથુરાથી આવું છું અને આ વિડીયો ધાર્મિક હું ટ્રેનની અંદર બનાવું છું. જય શ્રી રામ. કોઈ પણ જીવ એને સત્યનો માર્ગ આપો. આપણને જેટલું આપણે સત્ય જાણીએ છીએ એટલો એને માર્ગ સત્યનો આપો, એ આપણો ધર્મ છે. અને તમે સારું કર્મ કરતા હો અને તમને ન્યાય ન મળે, એક રાજા હોય એ રાજા પાસે તમે જાઓ અને તમને ન્યાય ન મળે, પછી લડત કરવામાં કોઈ વાંધો નથી. ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે પછી તમે લડત કરો, પહેલાં જાણો શું છે શું નહીં, પછી લડત કરવી જરૂરી છે. એ ધર્મ છે. ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે પ્રાણીમાં બધે હું જ છું, હાથીમાં હું છું, એરાવતમાં હું છું, શેષ નાગ હું છું, ઋષિ હું છું, આવું પ્રભુ દર્શાવે છે ગીતાજીની અંદર. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કર્મ મહાન છે, વ્યક્તિ કોઈ મહાન નથી. એટલે એને કીધું છે કે કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂરમાં હર ભવાની યુગે યુગે. આપણે શિષ્ય કોઈ બનાવ્યો હોય અને શિષ્ય આપણે દીધેલો માર્ગ ઉપર ન હાલે તો એ શિષ્યને છોડવા જરૂરી છે. એનું પાપનું બંધારણ ન બંધાય, આપણે એનું કર્મનું બંધારણ ન બંધાય. શિષ્ય જ્યારે થાપો ત્યારે શિષ્યને જ્ઞાન આપો કે તમે કોઈ પણ કર્મ કરશો, ગુરુનું કહ્યું નહીં માનો તો એ કર્મનું ફળ તમારે ભોગવવાનું, ગુરુને નહીં. જય શ્રી રામ.